હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન 5 થી આપણે ચાલુ કરીએ। આની પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન મેં તમને આપેલું છે। પ્રકરણ 13 તો એમાં પહેલો પ્રશ્ન, એક કાર શહેર પી થી ક્યુ તરફ યાત્રા કરે તો પહેલું શહેર પી છે અને ક્યુ એને જવાનું છે। બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે। આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે। તેના પરથી નીચેના પ્રશ્નોનો જવાબ લખો। તો મિત્રો, જવાબ તમને આપેલા છે, પણ હું તમને આખું ગ્રાફ સમજાવું છું। પહેલું છે, બંને અક્ષો પર કઈ માહિતી આપેલી? તો અક્ષ કોને કહેવાય? આ નીચેની લાઈન એને એક્સ અક્ષ કહેવાય, ઉપરની એને વાય અક્ષ કહેવાય। તો એક્સ અક્ષ ઉપર કઈ માહિતી આપી છે? સમય આપ્યો છે। અને વાય અક્ષ પર શું આપ્યું છે? અંતર કિમીમાં આપ્યું છે। તો જવાબ તમને આપેલો છે કે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર શહેર પી થી કારનું અંતર દર્શાવેલું છે, એટલે કે અંતર દર્શાવેલું છે। બીજો પ્રશ્ન છે, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી ચાલુ થાય? તો ગ્રાફમાં જુઓ તો કારની યાત્રા ક્યાંથી ચાલુ થાય? 8 AM થી ચાલુ થાય અને કયું શહેર છે? પી થી ચાલુ થાય। તો જવાબ શું થશે? કારની યાત્રા સવારે 8 વાગે શહેર પી થી ચાલુ થાય છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ છે? તો જો મિત્રો, અહીંયા કલાક આપી તો 8 થી 9 આ 1 કલાક થઈ ગઈ, 9 થી 10 આ બીજી કલાક। તો 8 થી 9 માં તમે જુઓ તો કેટલું અંતર કાપે છે? અહીંયા 50 કિલોમીટર। તો 9 વાગ્યા અને અંતર અહીં તમારે વાય અક્ષ ઉપર જોવાનું, તો કેટલું અંતર છે? 50 કિમી। તો આનો જવાબ શું આવશે? 50 કિમી। ત્યાર પછી બીજા કલાક અને ત્રીજા કલાકે કારે કેટલું અંતર કાપ્યું? તો બીજો કલાક ક્યાં છે? આ 9 અને ત્રીજો કલાક એટલે 10। તો 9 અને 10 ની વચ્ચે કેટલું અંતર કાપ્યું? તો 9 અને 10 ની વચ્ચે જો અહીંથી 50 થી ચાલુ કરી 100 થી કરીને 150। તો આ અંતર 50 અને આ અંતર 50। તો 50 થી લઈને 150, તો વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 100। 50 થી 100 અને 100 થી 150, તો ટોટલ કેટલું અંતર કાપ્યું? 100 કિલોમીટર। તો બીજા કલાકે એટલે કે 9 AM થી 10 AM દરમિયાન 100 કિમી અંતર કાપ્યું છે। પાંચમો પ્રશ્ન, શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? તો ચાલો પ્રથમ 3 કલાકને પણ જોઈએ। તો 8 થી 9 ની વચ્ચે એને કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર। તો ઝડપ શું થઈ? 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું। ત્યાર પછી બીજી કલાક, તો 9 થી 10 ની વચ્ચે 9 થી 10 ની વચ્ચે કેટલું અંતર કાપ્યું? 50 થી 100 અને 100 થી 150, ટોટલ 100 કિલોમીટર અંતર કાપ્યું। તો 1 કલાકમાં કેટલું અંતર કાપી દીધું? 100 કિલોમીટર। પહેલી કલાકમાં તો 50 કિલોમીટર અંતર કાપ્યું હતું, બીજી કલાકમાં 100 કિલોમીટર। તો આ ઝડપ વધી ગઈ કહેવાય। તો શું થઈ જશે? ત્રણેય કલાકમાં સરખું ઝડપ હતી ને, ઝડપ અલગ અલગ થઈ। તો આન્સર શું આવશે? ના આવશે। ત્યાર પછી બીજો ગ્રાફ આપ્યો, એક ટપાલી કોઈ એક નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે। જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે। તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો પહેલા આપણે જોઈ લઈએ મિત્રો, એક્સ અક્ષ ઉપર શું આપ્યો છે? સમય આપ્યો છે। વાય અક્ષ ઉપર શું આપ્યું છે? અંતર આપ્યું છે। તો અહીંયા આપણે ગ્રાફ આપ્યો છે, સવારે 8 કલાકે ચાલુ થાય છે અને બપોરે 12 કલાક સુધીનો ગ્રાફ આપણને આપેલો છે અને આ એનું અંતર કેટલું કાપ્યું એ આપ્યું છે। નીચે પ્રશ્નો જોઈએ, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? તો મિત્રો, પ્રમાણ માપ માટે આ બોક્સ ગણવાના, 1 2 3 અને 4। તો 4 બોક્સ થાય ત્યારે શું થાય છે? 8 થી 9 1 વાગે છે એટલે 1 કલાક થાય। 8 થી 9 8 થી 9 તો સમય કેટલો થયો? 1 કલાક। તો 4 એકમ બરાબર શું થયું? 1 કલાક। તો આપણે જવાબ લખ્યો છે 4 એકમ બરાબર 1 કલાક। ટપાલી આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે? તો મિત્રો જો સમય આપણે ગણશું પહેલા, તો 8 થી 9 9 થી 10। હવે જો આ જે વચ્ચે છે એ અંતર કાપતો નથી, ન્યાય શું કરે છે? આરામ કરે છે, ગ્રાફ સ્થિર થઈ જાય છે। તો 1 કલાક 2 કલાક, પાછો 11 વાગે ચાલુ કરે છે, તો 11 થી 12 કલાક નહીં, જો અહીંયા 2 ની વચ્ચે પોઈન્ટ આવી જશે, અહીંયાનું કામ પૂરું થઈ જશે। તો 11 થી અડધો કલાક અને આ અડધો કલાક, તો કેટલો થઈ ગયો? 8 થી 9 9 થી 10 2 કલાક થયા। ત્યાર પછી એણે અડધી કલાક આરામ કર્યો છે, પછી પાછું ક્યારે ચાલે છે? 10:30 થી 11 એ કામ કરે છે, તો કેટલી કલાક થઈ? 1 કલાક 2 કલાક અને અઢી કલાક। પછી પાછું 11 થી 12 કામ કરે છે, તો 3.5 કલાક। તો ટોટલ કામ એણે કેટલું કર્યું? 3.5 કલાકનું કામ કર્યું છે। ત્રીજું, નગરથી વેપારીના સ્થળ કેટલું દૂર છે? અંતર કેટલું આપ્યું છે? 2 થી ચાલુ કરીને 22 કિલોમીટર। તો ટોટલ અંતર કેટલું થઈ ગયું? 22 કિલોમીટર। તો એમાં તમને ખબર પડી જાય કે નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે। શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો અને ક્યારે? તો મિત્રો, થોભ્યો હોય તો ત્યાં શું થઈ જાય? ગ્રાફ એકદમ સીધો થઈ જાય। જો મિત્રો, તો આ ટપાલી અહીં ચાલુ કરવાનું કરશે 10 વાગે, જો ગ્રાફ શું થઈ ગયું? એકદમ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ, સમાંતર લાઈન થઈ ગઈ। તો એ શું થયું? અહીંયા એણે આરામ કર્યો, તો કેટલા વાગે આરામ કર્યો? 10 વાગે। તો કેટલો કલાક? જો અહીંથી લઈને અહીંયા સુધી, તો આ આખો કલાક છે,
4 ખાના બરાબર 1 કલાક થઈ ગયું. તો અહીંયા શું થઈ જશે? આ પહેલા 2 ખાના એટલે અડધો કલાક, બીજો 2 ખાના એટલે અડધો કલાક. તો 10 થી 10:30 સુધી એટલા સુધી શું એણે આરામ કર્યો છે? તો આપણે શું લખશું? હા, 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી એણે શું કર્યો? આરામ કર્યો છે. બીજો પ્રશ્ન, 5મો પ્રશ્ન, કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી છે? તો મિત્રો જો 8 વાગે ચાલુ કર્યું એણે, તો 9 વાગ્યા સુધી મેં કેટલું કિલોમીટર આવી ગયો? 0 થી ચાલુ કરીને 10 કિલોમીટર અંતર કાપ્યું. તો ટોટલ 8 થી 9 વચ્ચે કેટલું કિલોમીટર કાપ્યું? 10 કિલોમીટર અંતર કાપ્યું. હવે 9 થી 10 જો તો 10 થી ચાલુ કરીને 16 સુધી, તો 10 થી 16 એટલે કેટલું કિલોમીટર થયું? ખાલી 6 કિલોમીટર થયું. પછી એણે આરામ કર્યો. પછી એણે 10:30 થી 12:30 એમાં કેટલું અંતર કાપ્યું? 16 થી લઈને 22, તો 6 કિલોમીટર અંતર થયું. તો આ 6 કિલોમીટર, આ 10 થી 16, આ 6 કિલોમીટર, અને આ કેટલું કાપ્યું? 10 કિલોમીટર. તો સૌથી વધારે અંતર ક્યારે કાપ્યું? સવારે 8 થી 9 કલાક સુધી. તો જવાબ આવશે સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં. ત્રીજો ગ્રાફ, જુદા જુદા વર્ષોમાં કોઈ પ્રવૃત્તિ શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ તેનો આલેખ દર્શાવ્યો. તો મિત્રો એક સિટી છે અને ત્યાં શું થાય છે? બરફ એટલે કે હિમવર્ષા પડે છે, એનો આપણે ગ્રાફ આપ્યો છે. તો અહીંયા તમને દિવસ આપ્યા છે, વાય અક્ષ પર દિવસ આપ્યા છે, અને એક્સ ઉપર શું આપ્યું છે? વર્ષ આપ્યા. એટલે કે 2017માં કેટલા પડ્યા, 2018માં હિમવર્ષા કેટલી વાર થઈ, કેટલા દિવસ થઈ, 2019માં કેટલી થઈ, એ રીતે. તો કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ? તો મિત્રો આમાં તમને કેમ ખબર પડે? જેટલો ગ્રાફ વધારે ટોચ ઉપર હશે એમાં હિમવર્ષા વધારે થઈ છે. તો આપણે જોઈએ 2017માં કેટલી વાર હિમવર્ષા થઈ? 6 વાર. 2018માં કેટલી થઈ? 8 વાર. 2019માં હિમવર્ષા કેટલા દિવસ થઈ? 4 વર્ષ. પછી 2020માં કેટલી થઈ? 10 વખત, 10 દિવસ હિમવર્ષા થઈ. પછી 2021માં જો તો કેટલી વખત થઈ? 12 વખત. તો ટોચ ઉપર જે ગ્રાફ હશે તો કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ કહેવાય? 2021માં. એમાં 12 દિવસ સુધી હિમવર્ષા થઈ હતી. તો આન્સર શું આવશે? સૌથી વધારે હિમવર્ષા ક્યારે થઈ? 2021માં થઈ. ત્યાર પછી કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ? તો મિત્રો ગ્રાફ જ્યારે તળિયે હોય, ગ્રાફ સૌથી નીચે ક્યાં છે? અહીંયા છે જો મિત્રો. તો 2022માં ક્યારે થઈ? 3 દિવસ જ તે હિમવર્ષા થઈ. તો સૌથી ઓછી હિમવર્ષા ક્યારે થઈ? 2022માં થઈ. તો આપણે અહીં શું લખી દઈશું? 2022. કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો? તો મિત્રો ગ્રાફ ટોચ ઉપર કયા વર્ષમાં થયો? જો મિત્રો 2019 થી ચાલુ કરી હિમવર્ષા વધતી જ ગઈ ક્યાં સુધી? 2021 સુધી. તો ક્યારે હિમવર્ષામાં વધારો સૌથી વધારે થયો? તો 2019માં કેટલું હતું? 4 જ દિવસ હતું. 2020માં કેટલા દિવસ થઈ ગયું? 10 દિવસ થઈ ગયું. તો આ સૌથી વધારે વધારો હતો. તો આપણે શું લખશું? 2019 થી લઈને 2020 સુધી વધારો સૌથી વધુ થયો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો? તો હિમવર્ષામાં જો મિત્રો આ 2021માં ટોચ ઉપર હતો, અને પછી ડાયરેક્ટ ઘટાડો થઈને 2022માં ખાલી કેટલા દિવસ? 3 દિવસ થઈ ગયું. તો 2012માં 2021માં 12 દિવસ સુધી હિમવર્ષા થઈ હતી. પછી શું થઈ ગયું? ડાયરેક્ટ ઘટાડો થઈ ગયો. 2022માં ડાયરેક્ટ 3 દિવસ થઈ ગયો. તો ઘટાડો કયો થયો? 2021 થી 2022માં હિમવર્ષામાં ઘટાડો થઈ ગયો. 5મો પ્રશ્ન, 2018 અને 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ? તો 2018, તો 2018 જો અહીંયા આપેલું છે તો એમાં કેટલા દિવસ હિમવર્ષા થઈ? 8 દિવસ. તો 2018માં કેટલા દિવસ થઈ? 8 દિવસ થઈ. ત્યાર પછી 2019, તો 2019 જો અહીંયા આપ્યું છે તો 2019માં કેટલા દિવસ થઈ? 4 દિવસ. તો 2019માં 4 દિવસ હિમવર્ષા થઈ. ચોથો પ્રશ્ન, નીચે આપેલા રેખી આલેખ એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષોમાં કરેલ વેચાણ દર્શાવેલ છે, તેના પરથી આલેખના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમને શું છે? એક કંપની છે, એનું વેચાણ બતાવ્યું. તો ઉપર છે વેચાણ છે કરોડોમાં દર્શાવ્યું છે, કરોડ રૂપિયામાં, અને નીચે તમને વર્ષ આપેલા 2002, 2003, 4, 5 અને 6. હવે શું કીધું છે? 2002 અને 2006માં કેટલું વેચાણ થયું હતું? તો હવે 2002 જુઓ તો 2002માં મિત્રો અહીં કેટલું છે? 4 કરોડનું. તો 2002માં કેટલું થયું છે? 4 કરોડનું વેચાણ. 2006, તો 2006 જો અહીં મિત્રો એમાં ગ્રાફ ક્યાં છે? અહીંયા. તો એમાં તમે સીધી લાઈનમાં જુઓ તો કેટલું વેચાણ થયું છે? 8 કરોડ. તો 2006માં કેટલું થયું? 8 કરોડ થયું. ત્યાર પછી વર્ષ 2003 અને 2005માં કેટલું થયું? તો 2003માં કેટલું વેચાણ થયું? જો મિત્રો આ 8 અને 6 ની વચ્ચે તો કેટલું થયું? 7 કરોડ. તો આપણે 2003માં કેટલું વેચાણ થયું છે? 7 કરોડ લખશું. 2005, તો 2005માં તમે ટોચ જુઓ તો કેટલું છે? 10 કરોડ. તો શું લખશું? 2005માં 10 કરોડ થયું. ત્યાર પછી 2002 અને 2006ના
વેચાણનો તફાવત કેટલો? તો હમણાં આપણે જોયું હતું 2002માં કેટલું હતું? 4 કરોડ. 2006માં કેટલું હતું? 8 કરોડ. તો શું થશે? 8 માઇનસ 4, તો તફાવત કેટલો થયો? 4 કરોડનો તફાવત થયો. ત્યાર પછી ચોથો દાખલો, કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો મિત્રો ગ્રાફ જ્યારે આવ નીચો હોય ડાયરેક્ટ ઉપર વયો જાય તો એને શું કહેવાય? તફાવત મહત્તમ. 2004માં જો મિત્રો 6 કરોડ હતો અને પછી 2005માં ડાયરેક્ટ કેટલો થઈ ગયો? 10 કરોડ. તો આપણે લખશું 2004 અને 2005. પાંચમો પ્રશ્ન, વર્ષ 2003 અને વર્ષ 2005ના વેચાણનો તફાવત કેટલો હતો? તો 2003 ક્યાં છે મિત્રો? અહીંયા છે. પછી શું આપ્યું છે? 2005. તો 2005 અહીંયા છે. તો 2003માં કેટલો વેચાણ હતો? 7 કરોડ અને 2005માં કેટલો થઈ ગયો? 10 થઈ ગયો. તો શું થશે? 7 માઇનસ 10, 7 માઇનસ 10 અથવા 10 માઇનસ 7 લખો તો તફાવત કેટલો મળશે તમને? 3 કરોડ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 5બ, માહિતીની આધારે આલેખ દોરો. તો મિત્રો એક હોસ્પિટલમાં એક દર્દી જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવ્યું છે, તેનું રેખાલેખ બનાવો. તો મિત્રો તમારે નીચે સમય કરવાનો છે, એક્સ અક્ષ ઉપર સમય, વાય અક્ષ ઉપર તાપમાન, અને એનો તમારે ગ્રાફ જાતે તૈયાર કરવાનો રહેશે. બીજો પણ એવું જ છે, એમાં ચોરસની બાજુની લંબાઈ અને પરિમિતિ. તો નીચે બાજુની લંબાઈ કરો, ઉપર પરિમિતિ કરો, તો એનો પણ ગ્રાફ તમારે જાતે દોરવો પડશે. ત્રીજો પ્રશ્ન છે પેટ્રોલની માત્રા અને મૂલ્ય. તો પેટ્રોલની લીટરમાં પેટ્રોલ આપ્યું છે, નીચે તમને એની કિંમત આપી, એનો ગ્રાફ પણ તમારે જાતે ડ્રો કરવાનો. ત્યાર પછી ચોથો દાખલો, જુદા જુદા વર્ષોમાં પ્રવૃત્તિ શહેરમાં કેટલા દિવસ માટે હિમવર્ષા થયેલ છે તે દર્શાવેલ છે. તો અહીંયા વર્ષ આપ્યું છે, નીચે દિવસોની સંખ્યા આપી છે, તો એનો પણ તમારે ગ્રાફ જાતે દોરવાનો રહેશે. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.